हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजामां मजामां ज रहेवानुं होय। अमारी चेनलमां तमारा बधायनुं स्वागत छे। तो आज तो हुं कहेवाय के आपणे आ पालवानुं नाम तो मने तो नथी आवडતું, હું તો એમ કહું છું કે સાક્ષી પાલવો, પણ સાહેબ હું કહે છે આના ઘણા બધા નામ હોય છે મિત્રો। સાક્ષી કહેવાય, હિલસા કહેવાય, પછી મોદાળ કહેવાય, પાલવો કહેવાય। તો આમ તો આપણે આને ગુજરાતમાં તો ઝાઝા પ્રકારના નામ થઈ ગયા છે, એટલે આપણે તો આને બધા લોકો સાક્ષી પાલવાના નામે ઓળખે। આપણે તો સાદી દેશી ભાષામાં પાલવો જ કહી શકાય। તો જો મસ્ત મજાનો આપણે ભરૂચથી મગાવેલો હતો મિત્રો। આજે 3 દિવસથી વિડીયો નહોતો મૂક્યો। આપણે આ મોદાળ છે ફૂલ ઈંડાળવાળી, તો આપણે આની વાટે વાટે 3 દી પડ્યા। હા 3 દિવસ વિડીયો નથી મૂક્યો। જો આવો કંઈક પાલવો છે મસ્ત મજાનો જો કિલ્લા ઉપરનું પીસ છે। આપણે લઈ લીધું છે હવે હથિયાર, હવે કરી નાખી સાફ। હાલો તો બેના રહેજો। જો મિત્રો મસ્ત મજાનું જો પીન ઉછળવાનું કામ ચાલુ કરી દીધું છે આપણે મેડમ। ટોમનભાઈ આવી ગયા છે ખાવા। ને ખાસ કરીને મિત્રો જે ચેનલમાં પહેલી વાર વિઝિટ કરો, ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે મિત્રો આપણે ટૂંક જ સમયમાં હોસ્ટ ટાઈમ પૂરો થઈ જશે। તો સબસ્ક્રાઇબર જે આપણે બહુ ઓછા છે, અને મેડમે એક બાજુથી સ્કીન સાફ કરી નાખી છે, બીજી બાજુ સાફ કરવા મળી છે। ફટાફટ સાફ કરવાનું કામકાજ ચાલુ છે અત્યારમાં, કેમ કે આપણે મિત્રો 3 દિવસથી વિડીયો નથી મૂક્યો, કેમ કે આપણે આ હિલ્સા ફિશની વાટે હતા। એને તીન પાછા અમારે એક નનકા બેન માંદા પડી ગયા। હા, અમારા કૃપાલીબેનને તાવ આવી ગયો છે, એટલે આખો દિવસ કવરાવે રાખે, એ માટે વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહ્યો, એ બદલ સોરી। તો મિત્રો તમારો આમાં ટાઈમ વેસ્ટ નથી કરવો, આપણે ફટાફટ પહેલાં સાફ કરી લઈએ, બના રહેજો। જો મિત્રો મસ્ત મજાની આપણે સાક્ષી સાફ કરી લીધી છે, મસ્ત કટિંગ કરી નાખ્યું છે। મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું નાનું। આની છે ઈંડાળ। જે આ હિલ્સા પીસ હોય ને મિત્રો, એમાં ઈંડાળ જે હોય ને એ બહુ મોટી હોય છે, આમાં 200-250 ગ્રામ વજન છે કદાચ, કિલ્લાનું પીસ હતું। કાંઈ વાંધો હાલો મિત્રો બના રહેજો વિડીયોમાં। મસ્ત મજાની આપણે આની રેસીપી બનાવી નાખી। અમારા કૌશિકભાઈ જવાય રમે છે, અને આ મિત્રો આ રમકડું છે ને એના કેટલા વર્ષ થયા છે ખબર? 2 વર્ષ નહીં, આપણે કિંજલ નાની હતી ને દવાખાને લઈ ગયા હતા ભાવનગર, નિર્મલ હોસ્પિટલમાં રાખી હતી 1.5 મહિના, ત્યારે આપણે લાવ્યા। હા હાલ તો પહેરી તો કહું છું, લગભગ આના 5 થી 6 વર્ષ થઈ ગયા। તો આમાં લાઇટ બેટ કમ્પ્લીટ ચાલુ છે, 5 થી 6 વર્ષ આવેલું કાં કહું છું? ફેરે 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 અમારા કૃપાલીબેન 1.5 વર્ષના હતા। અરે વાહ, જોયું ગાઈસ? અમારા કિંજલબેન હતા 1.5 વર્ષના, ત્યારે પડી ગયા બીમાર। એની બહુ મોટી લાંબી કહાની છે, પછી આપણે કોઈક દિવસે વિડીયોમાં શેર કરશું। ભગવાન એને નવો અવતાર આપેલો છે। હા કિંજલ, એટલે તો 10 વાગ્યા સુધી હોવું પડે કા? હાલો મિત્રો બના રહેજો। મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે આમાં નાખી દઈએ લસણ નાખી દઈએ, પછી આમ કે આદુ લસણનો પેસ્ટ। આજમાં આપણે ગ્રેવી બનાવવાની છે મિત્રો મસ્ત મજાની, એટલે આપણે અદરક લસણનો પેસ્ટ એડ કર્યો છે, જોકે આપણે કોઈ દિવસ નાખતા નથી, આપણે ટ્રાય મારી છે। આ વખત લાવ્યા છે જિંજર ગાર્લિક પેસ્ટ। અમારા કૃપાલીબેનને આવી ગયો છે તાવ, એટલે સવારના કવરાવે છે કાબેન? ચાલો ડુંગળી લીલા મરચાં એવું બધું પાકી ગયું છે, આપણે નાખી દઈએ ટમેટા। પહેલાં આપણે મિત્રો મસ્ત મજાની ગ્રેવી બનાવી લઈએ, પછી તમને બતાવી બના લઈએ।
તો મિત્રો મસ્ત મજાની આપણે ગ્રેવી બની ગઈ છે. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે મસ્ત મજાની આપણી ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે એમાં નાખવાનું છે ઈલસાના પીસ નાખી દઈએ. ઈંડા છે ને આપણે હમણાં નહીં નાખવાનું. પાણી એડ કરી દઈશું એટલે આપણે સ્કીન વિખાઈ નહીં પીસની. અમારે કૃપાલબેન બ્લોગ બનાવે છે. હાલો મિત્રો એમ તો કે હા છે ને આ ફોન જોઈને આપણને જૂની યાદ આવી જાય. કાર્બન A4+ બહુ આપણું જૂનું પીસ છે, 10 વર્ષ પહેલાનું. કોઈ પાસે એન્ડ્રોઈડ ફોન નહોતો આપણા ઘરમાં ત્યારે આપણે લીધો હો. અત્યારે જો કે યાર ત્યાં 3.5 મેગાપિક્સલનો કેમેરો આવતો ને બહુ મોટી વાત લાગતી. અત્યારે તો હાવ સામાન્ય થઈ ગયું. આપણે 2.5 ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આને આપણે પહેલા ગરમ થઈ જવા દઈએ, મસ્ત મજાનું ઉકળી જવા દઈએ. પછી આપણે નાખવાની છે ઈંડા. બન્યા રહેજો એમ તો કે જો મિત્રો આપણે મસ્ત મજાનું શાક ગરમ થઈ ગયું છે. હવે આપણે ઈંડાનું જે કટિંગ કરેલું છે આપણે મસ્ત મજાનું એમાં આપણે ઉમેરી દેવાનું છે. એક પીસ બધા આપણે એમાં એડ કરી દઈએ. અને કટિંગ કરવાનું મિત્રો રીઝન એ છે કે આપણે ઓછા પાણીમાં પણ મસ્ત મજાની પાકી જાય, કાચી ન રહે. આપણે આખા પીસ રાખીએ ને તો મિત્રો પાકવામાં અંદરના ભાગમાં સેજ કેવરાવે, કાચી રહી જાય છે. આપણે પાણી પણ ઓછું નાખવું પડે અને તાત્કાલિક પાકી જાય એ માટે આપણે કટિંગ કરી લીધું છે. આપણે તો મસ્ત મજાના પીસ નાખી દીધા છે. અને થોડી વાર માટે આપણે ઢાંકી દઈએ, મસ્ત મજાનું પહેલાં પકાવી દઈએ. જોયું મિત્રો આપણે ઘરે મહેમાન આવવાના છે થોડાક દિવસમાં. આપણે ફોનની ફ્લેશ બંધ કરી દઈએ. કેટલા આવવાના છે તમે ગણી લેજો. જૂના જમાનાના પહેલાના ગઢિયા માણસોને એવું કેવું છે કે આપણી તાવડી જો દાંત કાઢતી હોય ને તો મહેમાન આવે, બાકી તો બન્યા રહેજો. તો હાલો મિત્રો આપણે જો મસ્ત મજાના જમવા બેસી ગયા છીએ. આપણે છે કૌશિકભાઈ, એન્જલબેન, કૃપાલીબેન, મેડમ, કાર્તિકભાઈ અહીંયા હુતા છે. કૌશિકભાઈ અત્યારે ચોમાસામાં શ્રાવણ મહિનામાં કેરી ખાય. બોલો મિત્રો કેમ પણ કેરી ખાવાની મોજ કેમ આવે. આપણે એક 12 આંબાની કલમ હતી એમાં મિત્રો 2 જ કલમમાં 2 જ કેરી આવી હતી. એક પાકી ગઈ છે. કેવી છે કૌશિક? મસ્તી નહીં. બાકી તો આ રીતના આપણે કંઈક સાક્ષીનું ઈલસાનું શાક બનાવેલું છે મસ્ત મજાનું. તો બધે ખાઈ લઈ. કાં કૃપાલીબેન શું કેવું છે કિંજલબેન? તો હાલો મિત્રો બાજરાના અને ઘઉંના રોટલા, પછી એમ કે પાલવાનું શાક. હાલો બધા જમવા. તો હવે વિડીયો કરી દઈએ પૂરો. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં.